ચલો હવે ગઈકાલે આપણે એવું સમજ્યા હતા કે વિદ્યુત ક્ષેત્ર એ બીજું કશું નહીં પણ વિદ્યુતભાર તંત્રની એક લાક્ષણિકતા છે, એને રજૂઆત કરતી એક લાક્ષણિકતા છે. એનું એક્ઝામ્પલ હું તમને આપવા આવું તો દાખલા તરીકે તમારા ઘરે કોઈ સેલ્સમેન આવે તો એ સેલ્સમેન જોજો એની રિપ્રેઝન્ટેશન એવું જોજો કે જાણે આખી કંપની લઈને આવ્યો તમારી જોડે એ રીતની એ વર્તન કરશે, એની રીતનું તમને બતાવશે. દાખલા તરીકે વોલ્ટાસ કંપની અથવા તો કોઈ બી તમે લોઇડનું એસી લીધું હોય અને એ તમારા ઘરે રિપ્રેઝેન્ટેટિવ આવ્યો હોય તો એ રીતે વર્તન કરશે કે જેથી તમારા આગળ એક આખી કંપનીનું નિર્માણ કરતો એવું લાગશે તમને, આખી રજૂઆત એ રીતે કરશે. એવી રીતનું વિદ્યુત ક્ષેત્રનું પણ કામ છે. વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનું માર્કેટિંગ મેનેજર છે, બરાબર. એ માર્કેટિંગ મેનેજર છે અને એનું કંપની જે કોણ છે તો વિદ્યુત ભારો છે અને એનું તંત્ર છે, તેનું રિપ્રેઝન્ટેશન કરે છે, એની લાક્ષણિકતા દર્શાવે. માટે એની અંદર વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે કન્સિડર કરીએ છીએ ત્યારે એની અંદર પ્રવેગ ગતિનો પણ ઉલ્લેખ આવે. પ્રવેગ ગતિનો ઉલ્લેખ આવે તો ટાઈમનો વિલંબ પણ આપણે ધ્યાનમાં લેવો પડે. આ બધી વસ્તુ અહીંયા આગળ આવરી લેવી પડે, બરાબર. તો સેકન્ડ પેરેગ્રાફ થી આપણે જોવાનું શરૂ કરીએ. જો શું કહે છે, મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું ખરું કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે વિદ્યુત ક્ષેત્ર સગવડ ભરી રાશિ છે પણ ખરેખર જરૂરી નથી. તો મેં તમને એની જગ્યાએ મેં પૈસાનું ઉદાહરણ આપ્યું કે પૈસા એ જીવન જીવવા માટે જરૂરી ખરી, આવશ્યક અને જરૂરી પર્યાપ્ત શરત છે ખરી એમ, પણ પૈસા હશે તો જ જીવાશે એવું નથી હોતું. ચલો, વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારોના તંત્રના વિદ્યુત પર્યાવરણની લાક્ષણિકતાની રજૂઆતની એક સુંદર રીત છે, બરાબર. મેં તમને કીધું એક રિપ્રેઝેન્ટેટિવ આવે આપણા ઘરે તો એ રિપ્રેઝેન્ટ એવી રીતે કરશે જાણે આખી કંપની લઈને આવ્યા હોય. એવી રીતે કોઈ પણ મેનેજર હોય તો એ કંપનીનું રિપ્રેઝન્ટેશન એ રીતે આપે છે. તો એ વખતે એના જે કારીગરો છે એની નીચેનો વિભાગ છે આખું વિદ્યુતભાર તંત્ર થયું અને મેનેજર થયો એ વિદ્યુત ક્ષેત્ર થયું, બરાબર. ચલો, એ જ રીતે વિદ્યુતભારોના તંત્રની આસપાસના અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તેના સ્થાને મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ આપે છે. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર તંત્રની લાક્ષણિકતા છે. અંડરલાઈન કરજો, વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર તંત્રની લાક્ષણિકતા છે અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કઈ કઈ બાબત પર આધાર રાખે, કઈ બાબત પર આધાર રાખે, બોલો. વિદ્યુત ક્ષેત્ર પ્રશ્ન મેં લખાયો હતો, તમે લેસન એ કર્યું છે, કઈ બાબત પર આધાર રાખે વિદ્યુત ક્ષેત્ર? નથી ખબર? વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તંત્ર ના વિદ્યુતભારો પર આધાર રાખે છે. પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. પરીક્ષણ વિદ્યુતભારના સ્થાન સદિશ પર આધાર છે. ક્યુ જે વિદ્યુતભાર તંત્ર છે એના સ્થાન સદિશ પર આધાર રાખે છે, એના મૂલ્ય પર આધાર છે, પણ પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. આ વસ્તુ મેં તમને કીધી હતી અને કીધું હતું ખરું કે આના બેઝ પરથી પ્રશ્ન પૂછશે તમને. ચલો, હવે ભૌતિક વિજ્ઞાનમાં ક્ષેત્ર શબ્દ સામાન્ય રીતે એવી રાશિનો ઉલ્લેખ કરે છે કે જેને અવકાશમાં દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરેલ છે. મેં તમને ગઈકાલે સમજાવ્યું, એક R1 સ્થાન લીધું હતું, પછી R2 સ્થાન લીધું હતું, R3 સ્થાન, જેમ જેમ સ્થાન આપણે બદલીએ છે તેમ તેમ એના મૂલ્યમાં ફેરફાર આવે છે. આવું કંઈક ભણી ગયા છે આપણે? સમજાવ્યું તું મેં? હલો, એમ સમજાવ્યું તું મેં આવું કંઈ? પરિણામાંશ, ઓકે. ચલો, આ યાદ રાખજો કે એના દરેક બિંદુ આગળ એનું મૂલ્ય અલગ અલગ મળે, બરાબર. જુદા જુદા બિંદુ પાસેનું મૂલ્ય જુદું જુદું મળે અને એને આપણે ક્ષેત્ર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. ક્ષેત્ર એ સદિશ રાશિ છે, કારણ કે બળ સદિશ રાશિ છે. છેલ્લી બે લાઈનો આ પણ અંડરલાઈન કરજો. ચલો, જોડે જોડે અંડરલાઈન કરો છો ને? હલો, ચલો. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલનો સાચો ભૌતિક અર્થ જ્યારે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રથી આગળ જઈને સમય આધારિત વિદ્યુત ચુંબકીય ઘટનાઓ સાથે કામ પાડીએ ત્યારે જ જાણે છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે ત્રણ વસ્તુ અહીંયા લખી હતી મેં. સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે સ્થિર, પછી અચળ વેગ અને પ્રવેગી ગતિ. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રથી આગળનું સ્ટેપ આપણું છે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર, અને પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે એને ગતિ કરાવીએ છીએ અને પછી એની પ્રવેગી ગતિ કરાવીએ છીએ. તો આ શાસ્ત્રો જ્યારે આપણે ભણીશું ત્યારે આપણને અર્થ એનો સમજ પડશે. એ સમજવા માટે મેં એક જબરદસ્ત ઉદાહરણ જે છે એસસી વર્મા સરે મૂકેલું આ એક્ઝામ્પલ છે એ મેં તમારી આગળ રજૂ કર્યું. અહીંયા આગળથી તમે થોડુંક ડિફરન્સ કરો છો તો અહીંયા આગળ આવતા એક વર્ષ જેવું લાગે છે. એનો મતલબ એ થયો કે કોઈ પણ અંતર માટે જ્યારે તમે આગળ એને ચેન્જીસ કરો છો તે વખતે અહીંયા આગળ આવતા થોડો ઘણો સમયનો તફાવત પડશે, સમયનો વિલંબ થશે.
બરાબર. એને સમયના વિલંબને આધારે જ આપણે આગળ વધીએ છીએ. કારણ કે અહીંયા આગળ જે કંઈ ફરક પડવાનો જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ એ ઉત્પન્ન કેવી રીતે થાય, તો પ્રવેગી ગતિ જ્યારે વિદ્યુતભાર કરતો હોય ત્યારે એની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય, જે પ્રકાશની ઝડપે ગતિ કરે, બરાબર, જેને આપણે પ્રકાશ ફોટોન કહીએ છીએ અથવા તો પ્રકાશ પણ કહીએ છીએ. આગળ જતા આ બધું ભણવાના છો તમે. ચલો, ધારો કે આપણે બે વિદ્યુતભાર Q1 ને Q2 ને પ્રવેગી ગતિમાં તેમની વચ્ચે લાગતા બળનો વિચાર કરીએ. હવે સંકેત કે માહિતી જે મહત્તમ ઝડપથી એક બિંદુથી બીજા બિંદુએ જાય ત્યારે પ્રકાશની ઝડપ છે, એની ઝડપ કેટલી હોય? અહીંયા આગળથી અહીંયા આગળ લઈ જઈશ એટલે પ્રવેગી ગતિ થાય. પ્રવેગી ગતિ થઈ ત્યારે એની જે અસર ઉત્પન્ન થાય એ સંકેત કે કોઈ પણ માહિતી ઉત્પન્ન થશે. આ માહિતી એ પ્રકાશની ઝડપે જશે. અહીંથી આને અહીંયા આગળ મેં ચેન્જીસ કર્યો, આટલો પ્રવેગિત કર્યો, આ પ્રવેગિત થાય તો આની અંદરથી જે સંકેત ઉત્પન્ન થાય, સંકેત અથવા માહિતી, ધેટ મીન્સ કે એની આંતરક્રિયા, આ જે આંતરક્રિયા થવાની એ આંતરક્રિયાની જે ઝડપ હશે એની ઝડપ એ c જેટલી હશે. કેટલા જેટલી? c જેટલી. એટલે આની આંતરક્રિયા અહીંયા આગળ પહોંચતા કેટલો સમય લેશે? 1 વર્ષ લેશે. સમજ પડી આવે? કારણ કે 1 લાઇટ યર નો મીનિંગ શું થયો? 1 લાઇટ વર્ષ, 1 લાઇટ યર નો મતલબ શું થયો? કે પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર, બરાબર. 1 વર્ષ સુધી જે પ્રકાશ જાય તો સ્વાભાવિક હશે 1 સેકન્ડમાં c, તો આખું વર્ષ જ્યારે કાપીને જાય ત્યારે એની અસર ત્યાં આગળ વર્તાય. આનો મીનિંગ એવો થાય. સમજ્યા? સમજ પડે છે ને? ઓકે, જો તમને એક બીજું એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે અહીંયા આગળ અહીંથી અહીંયા આગળનું અંતર છે ને, માની લો કે 10 મીટર છે, બરાબર. કેટલા મીટર છે? 10 મીટર. ચલો, એક કીડી અહીંયા આગળથી અહીંયા આગળ આવે, બરાબર. આ કીડીની ઉપર એક વિદ્યુતભાર છે, કીડીની ઉપર એક વિદ્યુતભાર મૂકેલો છે, કીડી અહીં સ્થિર છે. આ કીડીની ઉપર Q વિદ્યુતભાર મૂકેલો છે. એક કીડી જે છે એ 1 સેકન્ડની અંદર, બરાબર, 1 સેકન્ડની અંદર એની ઝડપ માની લો કે એ 1 કલાક અથવા તો એમ કહેવાય કે સપોઝ માની લો કે 1 દિવસની અંદર 1 જ મીટર અંતર કાપી શકે છે. કેટલું અંતર કાપે છે? 1 દિવસની અંદર 1 મીટર કાપે. તો અહીંથી અહીંયા આગળ જવા માટે લાગતો સમય કેટલો થાય? એ કીડી છે, માની લો કે આ Q1 નામની કીડી છે અને આ Q2 નામની કીડી છે, તો અહીંયાથી 10 મીટર અંતર છે, તો આ સ્થાને એને પહોંચતા 10 દિવસ લાગી જાય. સમજ પડે? એવી રીતે અહીંયા વિચારવાનું કે એનો પ્રવેગિત ઝડપ c આપેલી છે 3 × 10⁸, પણ તમારી બંને વચ્ચેનું અંતર તો 1 લાઇટ યર છે. અહીંયા આગળ જવા માટેનું અંતર 1 પ્રકાશ વર્ષ જેટલું છે. એટલે અહીંયા આગળ એની અસર અહીં પહોંચતા કમસે કમ 1 વર્ષ તો લાગે જ. 1 વર્ષ પહેલા તો એ પહોંચશે નહીં. સમજ પડી? હેલો? ઓકે, ચાલો. તો અહીં સમયનો વિલંબ આવે છે, સમયનો તફાવત પડશે. જુઓ, આમ Q1 અને Q2 પરની કોઈ પણ ગતિની અસર તક્ષણ ઉદ્ભવતી નથી. એટલે તાત્કાલિક અહીંયાથી અહીં લાવો તો તાત્કાલિક અસર અહીં નહીં આવી જાય. તમે અહીંયાથી આને ખસેડીને અહીં આગળ લાગે નહીં, તાત્કાલિક અસર અહીં આગળ આવી ગઈ એવું શક્ય નથી. એનું મેં એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ, કારણ Q1 ની ગતિ અને અસર વચ્ચે સમયનો થોડો વિલંબ હોય છે. આ મેં સમજાવ્યું તમને સમયનો વિલંબ કેવી રીતે થયો. આ વસ્તુની સમજ પડી? આ પેરેગ્રાફને તમે ગોખવાનો પ્રયત્ન ના કરશો, આની જોડે કમ્પેર કરીને આને સમજવાનો પ્રયત્ન કરજો, તો જ તમને વિલંબની સમયનો વિલંબની ખબર પડશે. નહીં તો સમયનો વિલંબ કઈથી આવ્યો, સમય કઈથી આવ્યો, એ સવાલ વિચારવામાં અને ગોખણપટ્ટી કરવાની અંદર તમને યાદ નહીં. સમજ પડી? ફરી ના હું સમજાવું છું, વસ્તુ મગજમાં ઉતરે છે ને તમારા? ઓકે, તો Q1 ને ત્યાં રાખીએ અને Q2 ને આપણે ત્યાં ગતિ કરાવડાવીએ તો એની અસરમાં સમયનો વિલંબ તો જોવા મળશે, બરાબર. સમયનો વિલંબ જોવા મળે, ડિલે થાય. અહીંયાથી અહીં આવી અત્યારે અહીંયા આગળ એની અસર પહોંચતા ડિલે થશે અને સમયનો વિલંબ કહેવાય. જો, બરાબર. આ બાબતમાં કે સ્થાને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સ્વાભાવિક અને ઉપયોગી છે. આ બાબત કોણ? રિયાઝ કે હર્ષ બોલ્યો? હા, રિયાઝ. ચાલ, ઓકે, વાંધો. હા, મેં તો લેગરૂમ બંધ કર્યો હતો ને, એટલે તું અંદર એન્ટર થતો મને ખ્યાલ નહીં પડે, એટલા માટે મેં કીધું દીધું. એક જ જણ ગેરહાજર, બરાબર. ચલો, ઓકે. હવે અહીંયા આગળ તમે જોજો કે આવી બાબત જ્યારે થાય ત્યારે વિદ્યુત ક્ષેત્રનો આપણે ઉપયોગ કરીએ અને એનો ખ્યાલ આપણા માટે ઉપયોગી થાય છે.
કે ભાઈ એની અસર અહીંયા આગળ આવતા આવતા 1 વર્ષ જેટલો સમય લાગે છે. એવી રીતે અહીંયા આગળ ટાઈમ ડિલે થયો. ટાઈમ ડિલે થાય તો એના અનુસંધાનમાં તમારું વિદ્યુત ક્ષેત્ર એ ઉપયોગી રાશિ થઈ. બરાબર? સમજ પડી? એવા સંજોગોની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર ઉપયોગી રાશિ થાય. ક્ષેત્રનું ચિત્ર કંઈક આવું છે. Q1 વિદ્યુતભારની પ્રવેગી ગતિ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે. મેં તમને કીધું કે અહીંયા આગળથી પ્રવેગી ગતિ કરે તો શું ઉત્પન્ન કરશે? સંકેત. એને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગ. બરાબર? કારણ કે જ્યારે વિદ્યુતભાર આ પણ એક નિયમ છે. અહીં તમે આ નિયમ સમજી લો છો કે જ્યારે વિદ્યુતભારિત કોણ પ્રવેગી ગતિ કરે ત્યારે તે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. અને આ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે એની માહિતી અથવા તો એનો સંકેત કહેવાય. શું કહેશું એને? સંકેત અથવા તો એની માહિતી. જો જે ઝડપ c થી પ્રસરે છે અને Q2 પર બળ લગાડે છે. ક્ષેત્રનો ખ્યાલ સમયના વિલંબને લીધે સારી રીતે સમજાવી શકાય છે. હવે અહીંયા જ્યારે તમે સમયનો વિલંબ અહીં ધ્યાનમાં લો છો ત્યારે તમને ક્ષેત્રનો કોન્સેપ્ટ માઇન્ડમાં સારી રીતે આવશે. બરાબર? આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને વિદ્યુતભારો પરની તેમની અસરો દ્વારા પારખવામાં આવે છે. તેમ છતાં તેમની ભૌતિક રાશિઓ તરીકે ગણવામાં આવે છે. આ બંને ભૌતિક રાશિ છે એમ ગણવાનું છે. આ ક્ષેત્ર કોઈ ગાણિતિક ખ્યાલ નથી. બરાબર? ક્ષેત્ર કોઈ ગાણિતિક ખ્યાલ નથી, કોઈ વિચાર નથી, પણ એક ભૌતિક વાસ્તવિકતા છે. આ પણ યાદ રાખજો. બરાબર? ચલો. નહીં કે માત્ર ગાણિતિક રચના તરીકે. તેમને પોતાનું ગતિશાસ્ત્ર છે, એટલે કે પોતાના નિયમો મુજબ તેઓ કાર્ય કરે છે, ઉર્જાનું વહન કરે છે, પરિવહન કરી શકે છે. અને આમ સમય આધારિત વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોનું ઉદ્ગમ થોડા વખત ચાલુ કે બંધ કરવામાં આવે તો પ્રસરણ પામતા વિદ્યુત ચુંબકીય તરંગો ઉદ્ભવે છે, જે ઉર્જાનું પરિવહન કરે છે. આગળ જતા હું તમને 9મા ચેપ્ટરની અંદર આ વસ્તુ સમજાવીશ કે જ્યારે તમે બલ્બ ચાલુ અને બંધ કરી દો તો એ વખતે પણ એની અંદરથી બલ્બ ચાલુ થયો એની અંદરથી જે પ્રકાશ ઉત્પન્ન થવાનો એ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે આગળ વધશે અને એક ઉર્જા લઈને આગળ વધશે, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણવાનું છે. અત્યારે તમે એટલું યાદ રાખો વિદ્યુત ચુંબકીય તરંગો એ જે ઉત્પન્ન થાય એ હંમેશા ઉર્જાનું પરિવહન એટલે વહન પણ કરે. બરાબર? પણ આ બધા આના ગતિશાસ્ત્ર એક આગવું ગતિશાસ્ત્ર છે, પણ આની સમજૂતી આગળ જતા આપણે ઉપયોગમાં લેવાની. બરાબર? અત્યારે તમને મેં ટાઈમ ડિપેન્ડન્ટ આ જે વસ્તુ થઈ એ સમય પર આધારિત બતાવી કે સમય પર આધારિત જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ થાય ત્યારે આપણી માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને અગત્યના થઈ જાય. કારણ કે એ વખતે શું મળે છે આપણને? ઉર્જાનું વહન. અને એ જ વહનની અંદર આપણે અત્યારે જીવી રહ્યા છે. જે સૂર્યમાંથી પ્રકાશ આવી રહ્યો છે એ વાસ્તવમાં શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. મેં તમને આવું કંઈક દોરીને બતાવ્યું ક્લાસમાં, યાદ કરી લો. આ રીતે ઘટક દોર્યા હતા 3 ડાયમેન્શન ની અંદર દોરીને મેં સમજાવ્યું હતું, યાદ કરી લો. આવું કંઈક દોર્યું હતું મેં, E અને B યાદ છે? ક્લાસની અંદર મેં દોરીને પછી દૂર જઈને મેં જોયું હતું 3 ડાયમેન્શનમાં આવે છે આવું કંઈક. બરાબર? તો આ બીજું કશું નહીં પણ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને વિદ્યુત ચુંબકીય તરંગ છે ત્યાં ઉર્જા છે. તાપમાં ઉભા રહો થોડીક વાર એટલે ઉર્જા છે કે નહીં એની તમને ખાતરી થઈ જશે. તાપમાં ઉભા એટલે ખબર પડી જાય ને આપણને. બરાબર? સમજ પડી? ચલો. તો આ રીતે છે. ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ ફેરેડે રજૂ કર્યો હતો અને અત્યારે ભૌતિક વિજ્ઞાનમાં કેન્દ્રીય ખ્યાલોમાંનો છે. અત્યારે સૌથી અગત્યનો જો કેન્દ્રીય ખ્યાલ હોય તે વિદ્યુત ક્ષેત્ર છે. તો આ રીતે આપણે એના ભૌતિક અર્થનું અર્થઘટન કરી રહ્યા છે. લગભગ 3 માર્કનો સવાલ આખો બને એની અંદર તમારા બધી ચર્ચા કરવાની હોય. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? માનવ, માનસી, રિયાઝ થોડું તું લેટ આવ્યો, તને ખ્યાલ પડ્યો? ઓકે, ચલો. ઓકે, વિડિયો જોવો છો તમે બધા? હે? વિડિયો જોવો છો? કઈ 5 જ વ્યૂ જોવા મળ્યા હતા. 4 સાંજે બી મોડા બી જોઈ લો છો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર? હા, બીજું તમે એવી કોઈ ઉતાર ના કરશો કે મારે આજે મોડે કરી દેવું છું નહીં. અહીં જે મેં એક્ઝામ્પલ આપ્યું એને સમજવાનો પ્રયત્ન કરજો. અહીં ટાઈમ લેપ અથવા તો સમયનો વિલંબ હશે તો જ આપણે એને સમજીશું. અને સમયનો વિલંબ જ્યારે હું લઈશ ને ત્યારે તમારું ક્ષેત્ર આખું બદલાશે, ચેપ્ટર બદલાશે. સ્થિતિશાસ્ત્ર તમારે આગળ વધવું પડશે તો તમે આ વસ્તુની સમજ મેળવી શકશો, અધરવાઇઝ નહીં. બરાબર? એટલે એવું ના વિચારતા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે? તો વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુતભાર પર લાગતું બળ. હા, એ સ્વાભાવિક છે, પણ જેમ જેમ તમે આગળ વધશો, એને ગતિ કરાવશો, પ્રવેગી ગતિ કરાવશો, ત્યારે એના ખ્યાલ અલગ અલગ આવતા હશે. બરાબર? તે રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે તમે જેમ જેમ ચેપ્ટરો આપણે આગળ વધશે તેમ તેમ તમને ખ્યાલ એનો સમજ પડશે. એટલે આ પેરેગ્રાફને છોડશો નહીં. બરાબર? મોટા ભાગના છોકરા શું કરે છે? આ પેરેગ્રાફને છોડી દે છે. બરાબર?
અને સીધે સીધું એનો એકમ લખી દે, વ્યાખ્યા લખી દે, સૂત્ર લખી દે, એટલે 1.5 માર્ક જેટલી આની અંદર આશા રાખે. પણ જ્યારે કમ્પ્લીટ તમને 3 માર્કનો સવાલ પૂછ્યો તો આ બધી ચર્ચા તમારે કરવી પડે. એટલે કે છેલ્લી ચર્ચા એ તમારે 1.5 માર્કની છે. બરાબર? ઓકે, ચલો જઈએ આગળ. કોઈ ડિફિકલ્ટી આમાં, કોઈ કન્ફ્યુઝન? ચલો હવે એક એક્ઝામ્પલ આવે છે. જેટલું ચાલે છે એટલું તૈયાર કરવાની તૈયારી રાખવાની. હું વધારે પડતું મારે કશું જોઈતું નથી. જેટલું હું ચલાવું છું ડે ટુ ડે એને તૈયારીમાં રોજો. બરાબર? ચલો જો એક ઇલેક્ટ્રોન નું વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે, ઈ તમને આપેલું છે. કેટલું? 2.0 ગુણ્યા 10⁻4 ન્યૂટન પર કુલમ. આટલા વિદ્યુત ક્ષેત્રની નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડી એટલે કે અંતર 1.5 સેન્ટીમીટર અંતર જેટલા અંતર પતન પામે છે. આકૃતિ ઈ માં દર્શાવ્યા મુજબ આકૃતિ ઈ માં બતાવ્યું છે. એક વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું આપણને. અહીં આગળથી આ પ્લસ પ્લેટ છે, આ માઇનસ પ્લેટ છે. બરાબર? અને આ વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્ર મેં તમને હંમેશા કીધું હતું, આગળ જ શીખવાડ્યું છે કે પ્લસ માંથી એની લાઈન માઇનસ તરફ જાય. કઈ તરફ જાય? પ્લસ થી એરો કઈ તરફ જશે? માઇનસ તરફ. આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. આ શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. તો દિશા મેં તમને આગળ ચલાવ્યું, એની અંદર આપણે પ્લસ વિદ્યુતભાર આમ લખ્યું તો યાદ કરો, અને ઉપરની તરફ જતો હતો. અને જ્યારે ઋણ વિદ્યુતભાર મેં લખ્યો, આ ધ્યાન રાખજો, આ બધા કઈ તરફ જતા હતા? બહારની તરફ જતા હતા. આ રીતે યાદ આવ્યું ને? આવી રીતે બહારની તરફ જાય છે. જ્યારે ઋણની અંદર શું થાય છે? અંદરની તરફ જાય છે. આવું કઈ મેં બતાવ્યું, યાદ કરો. બીજો સિમ્બોલ જે હતો ને, બી એ અને બી બે તમને ચિત્ર બતાવ્યા હતા, યાદ કરો. આ ઋણ માટે, આ ધન માટે. આવું કઈક ભણ્યા છે આપણે? પહેલા આકૃતિ સમજાવો. હા, એટલે આ બધી એકદમ ઉતાર ના કરશો. દાખલા બહુ નાના નાના હોય છે એટલે એકદમ ઉત્સાહમાં ના જશો કે આ દાખલા તરત એટલે મોડે થઈ જાય. મારે ગોખાવાના નથી દાખલા, મારે સમજાવવાના છે. સમજી વિચારીને આપણે આગળ વધવું છે. ક્વોલિટી પ્લેયર બનવાનું છે આપણે. ધ્યાન રાખજો. બરાબર? ક્વોલિટી વગરના પ્લેયર માં જોઈતા નથી. એકદમ એવી રીતે ઉતાર કરીને દાખલો ગણવાની કોશિશ કરશો નહીં. અંદર મેં દાખલા જો 2-3 લીટી ના જતા, પણ છતાં એને મોટા મેં કરીને બતાવ્યા. એની દરેક વસ્તુની મેં સમજ આપી છે. એ પ્રમાણે સમજજો. બરાબર? ચલો, આ ગરમી મારી પાછળ જ પડી ગઈ છે. ચલો હવે અહીંયા આગળ તમે એક ઇલેક્ટ્રોન લીધો. આ ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ, ઉપરની પ્લેટ નેગેટિવ અને આ પોઝિટિવ પ્લેટ. તો નેગેટિવ વચ્ચે શું થાય? અપાકર્ષણ માટે નીચેની તરફ આવશે, કારણ કે નેગેટિવ પોઝિટિવ તરફ જાય. તો એ વખતે કેટલું સ્થાનાંતર કરે છે? 1.5 સેન્ટીમીટર. બરાબર? ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટવામાં આવે છે, અને તેમાં એક પ્રોટોન તેટલું જ અંતર પતન પામે છે. ક્ષેત્રની દિશા ઉલટાઈ દીધી આપણે. આ પ્લસ કરી દીધી ઉપરની પ્લેટ અને નીચેની માઇનસ કરી દીધી. બરાબર? ચલો, તો પ્લસ થી માઇનસ આ રીતે વિદ્યુત ક્ષેત્ર આવ્યું. બરાબર? હવે અહીંયા તમે એક પ્રોટોન મૂકો છો. પ્રોટોન એટલે પ્લસ વિદ્યુતભાર થયો. પ્લસ પ્લસ વચ્ચે એને કારણે પણ એ નીચે જશે અને આટલું સ્થાનાંતર અનુભવે છે. બરાબર? આટલું જ પતન અનુભવે છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય. બરાબર? ગુરુત્વાકર્ષણ અસર હેઠળ મુક્ત પતન પામે સાથેનો તફાવત જણાવો. બરાબર? ચલો, ગુરુત્વાકર્ષણની અસર હેઠળનો તફાવત પણ જણાવવાનો. તો હવે અહીંયા તમને ડી આપેલું છે, ઈ આપેલું છે. બરાબર? ક્લિયર? તો મારે સમય શોધવો છે. તો હવે અચળ પ્રવેગ ગતિ થઈ, કારણ કે આ તમારી જોડે બળ અચળ છે, ક્ષેત્ર અચળ છે. ક્ષેત્ર અચળ તો બળ પણ અચળ, અને બળ અચળ તો સ્વાભાવિક વસ્તુ છે કે અચળ પ્રવેગી ગતિ થયા. તેમ કહી શકાય? બોલો. ક્ષેત્ર અચળ થઈ ગયું. ક્ષેત્રનું સૂત્ર શું છે? E = F/q. આ અચળ થઈ ગયું, તો આના પરથી હું F = QE સૂત્ર વાપરી લઉં તો મને બળ પણ અચળ મળી જાય. બળ અચળ થઈ જાય તો પ્રવેગ પણ અચળ થાય. હેલો,
સમજ પડે છે? હા કે ના? બોલો, કઈ ગતિ થશે આ? અચળ પ્રવેગી ગતિ થાય. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું છે? તો ત્રણ સમીકરણો હતા આપણી જોડે. b = v naught t plus 1/2 at square, v = v naught plus at, અને v square minus v naught square equal to 2ad. બરાબર? ચોથું પણ લખી શકો છો, v plus v naught by 2 is equal to average. આ રીતે તમે લખી શકો છો, પણ આની જરૂરિયાત નથી અત્યારે. આ ત્રણમાંથી કયું સમીકરણ વપરાય બોલો? કયું સમીકરણ વપરાય? મારે t શોધવો છે. આ સમીકરણ વપરાય, આ સમીકરણ વપરાય કે આ સમીકરણ વપરાય? કયું વપરાય? અવાજ આવે છે મારો ક્લિયર કે નેટવર્ક પ્રોબ્લેમ આવે છે? કઈ કપાઈને આવતો એવું થાય છે? કઈ પરીના, માનસી, માનવ, અવાજ તો વ્યવસ્થિત પહોંચે છે ને મારો? ઓકે, ચલો. ડિમ્પલ, કયું સૂત્ર વાપરીશું આમાંથી બોલ? મને ટી શોધવું છે, તો ટી શોધવા માટે હું આ સૂત્ર વાપરીશ. શા માટે? કે અહીં જો v સાથે તમારે કોઈ લેવા દેવા છે નહીં. અચળ વેગી અચળ પ્રવેગી ગતિ છે માટે હું આગળ આ સૂત્રનો ઉપયોગ નહીં કરું, આ પણ ઉપયોગ નહીં કરું, આનો પણ ઉપયોગ નહીં કરું, આ સમીકરણનો ઉપયોગ કરીશ. હવે આ સમીકરણની અંદર મને d તો આપેલું છે, 1/2 નું મૂલ્ય હું જાણું છું, પ્રારંભિક વિકર્ણ શૂન્ય થાય મુક્ત પતન એટલે, અને t આ a જે છે એ મારે શોધવો છે. તો અહીંયા આગળ આ સૂત્રની અંદર મેં લખ્યું f q into e છે. અહીંયા આગળ આ સૂત્ર થાય ને, બરાબર? પણ તમે જાણો છો father = mother, બરાબર? અને એના બરાબર અહીં લખશો qe. હવે q ની જગ્યાએ શું લખશો? વિદ્યુતભાર ઇલેક્ટ્રોન માટે e લખાય. માટે આ સૂત્ર પરથી હું અહીં આગળ આવું લખી શકું, a = ee/m. આ સૂત્ર આપણને પ્રવેગનું મળી જાય. આ પ્રવેગનું સૂત્ર અહીં આગળ તમે મૂકો, આનું 0 મૂકો, d અહીંયા મૂકી દો એટલે t તમને મળી જાય. સમજ પડી? આ હેલો, તો કોન્સેપ્ટ આ માઇન્ડમાં રાખજો, બરાબર? ચલો, તો હવે અહીંયા આગળ મારે બે સમીકરણ બનાવવા પડશે. એક ઇલેક્ટ્રોન માટે જ્યારે હું પ્રવેગ શોધીશ, તો ઇલેક્ટ્રોન માટેનો પ્રવેગ એ શોધીશ ત્યારે હું લખીશ ae = ee/m, બરાબર? અને ઇલેક્ટ્રોન માટેનો સમય એને હું te બતાવીશ. te for electron. હવે સૂત્ર વાપરીએ, d = v naught t plus 1/2 at² માં t બરાબર te લેવાનું, a બરાબર શું લખશો? ae = ee/m લો, me થશે. ચલો, અને d બરાબર તમે જાણો છો 1.5 સેન્ટીમીટર, એટલે એનું મીટરમાં ફેરવવાનું. v naught શું છે? તો v naught તો 0 છે, કારણ કે મુક્ત પતનમાં આપણે v naught 0 લઈએ છીએ. આ બધી વેલ્યુ અહીં પુટ કરીએ તો આપણી જોડે સૂત્ર શું થશે જુઓ, 1.5 into 10⁻² is equal to આખું 0 થઈ જાય, plus 1/2 into ee/me into t² થઈ જશે, અને d જ રાખો હમણાં, બરાબર? ચલો, હવે અહીંયા આગળથી મારે t² ની કિંમત લેવી છે, તો t² = હશે dme twice dme upon ee, બરાબર? આ e એટલે સફિક્સ e છે હો. તો આના પરથી મને સૂત્ર મળશે કે t = twice dme upon ee. આ સૂત્ર મળી ગયું. હવે આ સૂત્રની અંદર હું કિંમતો મૂકીશ, એ પ્રમાણે મને જવાબ મળી જશે. આ જે સૂત્ર મેં બનાવ્યું એકવાની માટે, ઇલેક્ટ્રોન માટે બનાવવા માટે અહીંયા આગળ e સફિક્સ વાપરીશું, બરાબર? એ કિંમત આપણે અહીં મૂકીએ. ચલો, તો te બરાબર √ ચલો, પહેલું 2 1.5
10⁻² into 2 into 10⁴ આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ હતું. E બરાબર લખાય 1.6 10⁻90. અહીં આગળ E બરાબર me આવશે. me બરાબર લખશો 9.1 into 10⁻31 kg બરાબર. E બરાબર 2.0 હતો એટલે 2 લઈ લેવું into 4. ચલો 2 into 1.5 into 9.1 છેદની અંદર 1.6 into 2 into આ થઈ જશે 33 ઘાત 2 ને બરાબર અને આ થઈ જશે 15 ઘાત 15 ઘાત ઉપર જશે એટલે +15 થશે +15 * 30 એટલે થઈ ગઈ -18 ઘાત બરાબર -18 ઘાત નું તમે રૂટ કાઢશો એટલે 10⁻9 ઘાત થશે. આનો જવાબ સેકન્ડમાં આવશે. આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે એટલે ટીઈ જવાબ મને મળે. સમજ પડે છે ને જે કઈ વસ્તુ કેલ્ક્યુલેશન કરું છું એ? चलो ज्वाइन થઈ જાઓ બધા ફટાફટ. चलो करीना आई गई. चलो मानसी सरोजी रियाज रहो खाली रियाज. कहीं नहीं चलो मैं पाछो सिक्योरिटी में जईने એને એ કરી દીધું બરાબર. चलो આટલે સુધી આ સૂત્ર પરથી મેં કિંમત મૂકી. ખ્યાલ આવ્યો? કિંમત મૂકી એમાં માનવ. હા સર. ઓકે હવે જો આ કેલ્ક્યુલેશન મારે કરવું છે એલસી શોધી લો. ચલો એલસી પ્રમાણે બરાબર કાઢી નાખો બરાબર. ચલો 2 into 1.5 into 9.1 ભાગ્યા 1.6 ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ આટલા આયા અને એનું રૂટ કાઢશો એટલે તમારી જોડે છે 2.9392 923 લઈ શકો છો બરાબર. 2.99 બરાબર into 10⁹ એટલે 2.9 નેનો સેકન્ડ આવે ટીઈ. ચલો આમાં સમજ પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન આમાં? હલો જવાબ આવી જાય 2.9 સેકન્ડ આવે છે. જુઓ પહેલાનો જવાબ તમારી જોડે આવશે 2.9 નેનો સેકન્ડ. ચલો ક્લિયર? કોઈ કન્ફ્યુઝન આમાં? હા સર. ચલો હવે તમારે પ્રોટોન માટે શોધવું છે તો હવે શું કરવાનું? તો પાછું સૂત્ર એનું એ જ આવે પણ અહીંયા આગળ જ્યારે તમે બળ લો છો ફાધર ઇક્વલ ટુ મધર સૂત્ર વાપરશો તો અહીંયા આગળ એમપી એપી ઇઝ ઇક્વલ ટુ ઈ લખાય કારણ કે વિદ્યુતભાર તો બંનેનો સરખો છે માટે એપી બરાબર શું લખાશે? તો ઈ અપોન એમપી થશે. એટલે જ્યાં સૂત્ર મારી જોડે હતું એ સૂત્રની અંદર ખાલી આગળ એમપી કરી દેવાનું છે બરાબર. સૂત્ર એનું એ જ રહેશે બરાબર. સૂત્રમાં બીજો કોઈ ચેન્જ આપતો નથી. માટે જ્યારે એનું આપણે કેલ્ક્યુલેશન કરીશું તો સૂત્રની અંદર જો અહીં આપણી જોડે b ઇઝ ઇક્વલ ટુ v નોટ t પ્લસ 1/2 a t સ્ક્વેર. અહીં p આવી જશે. અહીં પણ p લખશું અહીં પણ p પણ v નોટ તો 0 છે b તો સરખું જ છે
તો અહીં D બરાબર તમારું શું થશે 1/2 AP TP સ્ક્વેર. Therefore TP is equal to twice B upon AP નું રૂટ કાઢશો. AP ની કિંમત મૂકો તો twice B. AP ની EE upon MP. તો EE અહીંયા આવશે, ઉપર આવી જશે MP. તો સેમ સૂત્ર થઈ ગયું, ખાલી આગળ ફરક પ્રોટોનના દળનો થયો. તો આ થયું તમારું TP. ચલો તો TP આપણે શોધી લઈએ. ફરી પાછું અંડરરૂટ 2 D બરાબર તમારું જોડ આવશે 1.5 into 10 is to minus 2 in MP નું મૂલ્ય છે 1.667 લીધું હોય તો 7 લઈ લઈએ આપણે. 67 છે તો 67 into 10 is to minus 27 છેદની અંદર E તમારું છે 1.6 10 is to minus 19 E બરાબર 2 ગુણ્યા 10 ની 4 ઘાત. આ તો મૂલ્ય તો અચળ જ લીધું તો આપણે. ચલો હવે એનું કેલ્ક્યુલેશન કરીએ. તો 2 1.5 ગુણ્યા 1.67 છેદની અંદર આ બે કટ કરીશું. બે કટ કરીશું, બરાબર. ચલો તો અહીં 1.6 ગુણ્યા બસ 1.6 જ આવશે ગુણ્યા અહીં જો 15 ઘાત થઈ ગઈ, અહીં આગળ થઈ ગઈ તમારે 29 ઘાત. તો 10 ની minus 29 પ્લસ 15 ઘાત એટલે કેટલી ઘાત 14 ઘાત થઈ જશે. 29 પ્લસ 15 એટલે અહીં આગળ થઈ ગયા કેટલા 15 29 એટલે 14 ઘાત થઈ ગઈ. 14 ઘાત જે છે એને તમે બહાર કાઢશો એટલે થઈ જશે તમારો 10 is to minus 7. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. તો 1.5 ગુણ્યા 1.67 ભાગ્યા 1.6 અને એનો રૂટ કાઢો એટલે આવશે તમારા જોડે 1.25 બરાબર. 1.25 એટલે આને આમ પણ લખી શકાય 0.12 into 10 is to minus 6 એટલે 0.12 માઇક્રોસેકન્ડ. બરાબર. તો TP અહીંયા આગળ જોઈ શકો છો કે વધારે આવે છે, બરાબર. TE ઓછું આવે છે. શા માટે એવું? TE ની વેલ્યુ અને TP ની વેલ્યુ હમણાં 2. અહીંયા આગળ આપણે લખ્યું હતું ને TP ની વેલ્યુ આપણે લખી લીધી 2.9 into 10 is to minus 9 સેકન્ડ આવ્યું. TE ની વેલ્યુ અને TP જે આપણી જોડે આવે છે એ આવે છે 0.12 to 10 ની minus 6 સેકન્ડ. આ બેમાંથી મોટું કોણ? આ બેમાંથી મૂલ્ય મોટું કોનું છે? બોલો, મોટું મૂલ્ય કોનું છે આ બેમાંથી? હવે ગુરુત્વાકર્ષણ સાથે સરખામણી કરવી હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, PE upon MP, અને એનું મૂલ્ય તમારા જોડે અહીં શોધી શકો છો. અને આ ઉપરથી તમે શું સાબિત કરી શકો છો? ત્યાં આગળ આપણે ગુરુત્વાકર્ષણ બળને અવગણી શકીએ છીએ. આના પરથી આ મોટું થશે મૂલ્ય. જો 1.6 into 10 is to minus 19 ગુણ્યા 2 into 10 is to 4 છે અને આનું મૂલ્ય 1.67 ગુણ્યા 10 ની minus 27. તો અહીંયા આગળ 1.6 ગુણ્યા 2 ભાગ્યા 1.67 ગુણ્યા અહીં થઈ જશે તમારી જોડે minus 15 ઘાત પ્લસ 27 ઘાત એટલે આ તમારું થઈ જશે 14 ઘાત. 14 ઘાત જેટલું થઈ જશે. આનું મૂલ્ય આ બધાનું કેલ્ક્યુલેશન તમે કરશો. કેલ્ક્યુલેશન કરીશું એટલે શું થશે તમે જુઓ. 1.6 ગુણ્યા 2 ભાગ્યા 1.67 આવશે તમારી જોડે 1.9 10 is to 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ વિચારજો તમે કે આપણું જીનું મૂલ્ય છે કેટલું? તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બેનો સાપેક્ષ તમે લેવો તો તમે વિચારી શકો છો કે આના કરતાં કેટલું પ્રચંડ મૂલ્ય છે. માટે આપણે ગુરુત્વાકર્ષણ બળને અવગણીએ છીએ. આ વસ્તુની સમજૂતી આવે છે. ચલો આજે આટલું રાખીએ છીએ, મળીએ કાલે, બરાબર. ચલો.